વાયરસ ઓફ અથવા વેરિયન્ટ ઓફ કન્સલ્ટ. એક્ઝેક્ટલી એ શબ્દ છે શું, એનો મતલબ શું થાય, સામાન્ય લેમેન સમજી શકે એ માટે સમજવું. વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે એવા પ્રકારનો વાયરસનો આ નવો વેરિયન્ટ એટલે કે નવું સ્વરૂપ કે જે જાનલેવા થઈ શકે, વધુ ઘાતક હોય અથવા તો આપણા સ્વાસ્થ્યને, આપણી ઇકોનોમીને, આપણી ડે ટુ ડે લાઈફને નુકસાન કરી શકે. એટલે એની ઉપર વધુ સતર્ક રહેવું જોઈએ, એને કર્ટેલ એટલે કે વધારે આગળ ન વધે એના માટેના તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અને જે આપણે 5 મુદ્દાઓ કહીએ છીએ, હેન્ડ વોશ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, એની ઉપરાંત જ્યારે ટેસ્ટિંગ અને આઇસોલેશન, એમાં પણ આપણે વધારે ચોકન્ના રહેવું જોઈએ. એવા પ્રકારનો વેરિયન્ટ જે હોય તો એને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહેવાય. જે ભૂતકાળમાં ઓમિક્રોન હતો એની પહેલાંના પણ જે લહેરો આવી ત્યારે પણ જે ડિક્લેર થયા હતા એ પ્રકારનો આ વેરિયન્ટ નથી. એટલે કે ચિંતા કરાવે એવો આ પ્રકારનો શિંગડાવાળા રાક્ષસ જેવો, ગબ્બરસિંહ જેવો આ વાયરસ નથી.